તો ગરબા એ આપણું કલ્ચર છે. ગુજરાતી ગુજરાતમાં હોય, દેશના કોઈ પણ ખૂણે હોય કે વિદેશી ધરતી પર, ગરબાનું નામ પડતા જ તેના પગ થનગનવા માંડે છે. નવરાત્રી નજીક આવે એટલે ખેલૈયાઓ પ્રેક્ટિસ શરૂ કરી દે, ક્લાસીસમાં જાય. પરંતુ હવે આ ગરબા ક્લાસીસનો પણ મોરબીમાં વિરોધ શરૂ થઈ ગયો છે. પાટીદાર સમાજના આગેવાનો ડિસ્કો ગરબાને દૂષણ માને છે અને બંધ કરાવવાની વાતો કરી રહ્યા છે. ત્યારે ડિસ્કો ગરબા મુદ્દે શું છે તેમના મનમાં, આવો જાણીએ. ડિસ્કો દાંડિયા ક્લાસીસ સામાજિક દૂષણ છે. ગરબા ક્લાસીસ પર પ્રતિબંધ લાગવો જોઈએ. બોલો, હવે ગુજરાતના યુવાનોને આ જ જોવાનું બાકી રહ્યું હતું. હવે ગરબા ક્લાસીસથી પણ લોકોને તકલીફ થવા લાગી છે અને પ્રતિબંધની વાતો કરે છે. આપણે ત્યાં એવી કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગરબે ઘૂમે ગુજરાતી. પરંતુ મોરબીમાં તો જિલ્લા પાટીદાર સમાજ ડિસ્કો દાંડિયા ક્લાસીસ બંધ કરવાની વાતો કરે છે. તેમના મતે તો ગરબા ક્લાસીસ સામાજિક દૂષણ છે. ગરબા ક્લાસીસમાં જતી બહેન દીકરીઓ સુરક્ષિત નથી. ગરબા ક્લાસીસની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે અને આ માટે મોરબીમાં પાટીદાર સમાજે જનક્રાંતિ સભાનું આયોજન કર્યું અને જે લોકો ડિસ્કો દાંડિયા ક્લાસીસ ચલાવે છે તેમના ધંધાને તાળા મારવાની વાતો થઈ રહી છે. જે રીતે ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એ સામાજિક દૂષણ છે, એની આડમાં હું તમે બધા જ જાણીએ છીએ કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય છે. આવારા તત્વો અને રોમિયો આવા ક્લાસીસમાં જઈ અને બેન દીકરી સાથે અભદ્ર વર્તન કરે છે અને એમને પ્રેમ જાળમાં ફસાવી અને એની જિંદગી બરબાદ કરવાના અનેક દાખલાઓ મારી તમારી વચ્ચે આવે છે. એટલે જ્યારે ઘટના બને પછી જાગવું એના કરતાં પાણી પહેલા પાળ બાંધવી એક સામાજિક આગેવાનોની જવાબદારી હોય છે. તો મોરબીમાં આની અમે શુભ શરૂઆત કરી છે કે આવા જેટલા ગરબા ક્લાસીસ ચાલે છે, ડિસ્કો દાંડિયા ક્લાસીસ કહી શકાય છે ને, એનું સંપૂર્ણ રીતે મોરબીમાં બંધ કરાવવા. અરે ભાઈ, જે દીકરો કે દીકરી ગરબા ક્લાસીસમાં આવે છે તે પોતાના માતા પિતાની પરવાનગી પછી જ આવે છે. તેમને સલાહની જરૂર નથી. છતાં અમે ગરબા ક્લાસીસમાં આવતી કેટલીક મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો સાંભળો તેઓ શું કહી રહ્યા છે. મારા હિસાબે તો એવું નથી કે ન્યુસન્સ છે. આ એક શોખની વાત છે અને આપણા ગુજરાતીઓનો એક ગરબા એટલે તો સાંસ્કૃતિક પબ્લિક કહેવાય કે કરવું જ જોઈએ એમ. હવે તો હવે વિચાર પર છે કે શું છે ને શું નહીં, પણ અમારા માટે તો એવું નથી. એવું કહેવાય છે કે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે આ દાંડિયા ક્લાસમાં, તો આવું તમે કેટલા વર્ષથી રમી રહ્યા છો ને એવું ક્યારે જોવા મળ્યું છે? હું પોતે 6 વર્ષની હતી ત્યારથી હું બહાર રમવા જાઉં છું, પણ મને એવું કોઈ અસામાજિક તત્વ લાગ્યું નથી. એટલે એ તો વાત ખોટી છે એમ, એવું કઈ શક્ય નથી. એવું કહેવાય છે કે ડિસ્કો દાંડિયાનો વિરોધ કરાઈ રહ્યો છે. તમને લાગે છે કે આનો વિરોધ થવો જોઈએ? નહીં, આ તો આપણી સંસ્કૃતિ છે. આ તો ગુજરાતી સંસ્કૃતિ મેઇન છે. હવે આને જ આપણે નાબૂદ કરી લઈએ તો પછી એ રહેશે શું ગુજરાતમાં એમ. ડિસ્કો દાંડિયા કોઈ દૂષણ નથી, આવું મહિલાઓ પણ માને છે. પરંતુ મોરબી પાટીદાર સમાજના અગ્રણીઓને ડિસ્કો દાંડિયામાં દૂષણ ક્યાં દેખાયું તે તો તેઓ સારી રીતે જણાવી શકે છે. જો કે તેમની આ સભા અને તેમના નિર્ણયથી ગરબા ક્લાસીસ સંચાલકોને કોઈ ફરક પડશે કે નહીં તે આગામી સમયમાં જોવું રહ્યું. ચતુરભાઈ ચરમારી, વીટીવી ન્યૂઝ, મોરબી.